जय माताजी सीताराम मित्रों। तो आज आपणे आ विडियो में जाणीशुं वीर वेगड़ा दादानो संपूर्ण इतिहास। विडियो गमे तो शेर करजो और लाइक करजो। तो चलो जाणीए वीर वेगड़ा दादानो इतिहास। दिल्ली की गादी पर ते वखते मोहम्मद तगलक बीजानुं शासन हतुं। जूनागढ़ में पोताना सूबा शमसुद्दीननो पराजय थता बादशाहे तेनी बदली जफर खानने गुजरातनो सूबो नियुक्त कर्यो। जफर खान मूळ तो राजस्थान हतो, पण समय जता सूबामांथी ते गुजरातनो बादशाह थई बैठेलो। आथी तेणे सोमनाथमां बादशाही थाणुं मूक्युं। रसूल खान नामना एक मुस्लिમને થાણેદાર નિમ્યો હતો। જફર ખાન મૂર્તિ પૂજાનો કટ્ટર વિરોધી હતો। તેની નજર સોમનાથ મંદિર ઉપર હતી, કારણ કે હિન્દુ લોકોની ખૂબ જ આસ્થા તેના ઉપર હતી। રસૂલ ખાને જફર ખાનનું ફરમાન છૂટ્યું કે મંદિરમાં મોટી સંખ્યામાં હિન્દુઓ એકત્ર થયા છે। તેવા સમયે શિવરાત્રિનો મેળો પણ ભરાયો હતો। રસૂલ ખાને તેના માણસોને મારઝૂટ કરી અને માર્યા, માણસોને વિખેર્યા। આથી વાત વણસી ગઈ અને લોકો ઉશ્કેરાઈ ગયા અને રસૂલ ખાને તેના કુટુંબ અને માણસો જે મારી નાખ્યો। પણ ખબર જફર ખાને મળતા કાળજાર થઈ ગયો અને સોરઠને ભસ્મીભૂત કરી નાખવા તે સમયે ધર્મધનતા મૂર્તિ પૂજાને શમસુદ્દીનનો પરાજય, રસૂલ ખાનને મોત, આમ કેટલી બાબતો તેના દિલમાં કાંટાની જેમ ખૂંચતી હતી। આમ જફર ખાને સોરઠ ઉપર ચડ્યો। ગઢના કિલ્લા દરવાજા ભાંગી નાખે તેવા હાથી સાથે લીધા છે ને ભયંકર તોપો ઢસડાવી આવે છે અને કાબુલી, મકરાણી, અફઘાની અને પઠાણી સૈનિકોની ફોજ લઈને સોમનાથ મંદિર ઉપર આક્રમણ કરવા તૈયાર થયો છે। સોમનાથ મંદિરની રક્ષા કરવા અરઠીના વીર હમીરજી ગોહિલ પોતાના 200 જેટલા સાથી મિત્રો સાથે સોમનાથથી સખાતે નીકળેલા અને રસ્તામાં એક નેસમાં લાખબાઈ ચારણના આશીર્વાદ લઈ આગળ વધે છે। જ્યાં રસ્તામાં આગળ વેગડાજી ભીલ કોડીનું દ્રોણ ગઢડા ગામ આવેલ છે। વેગડાજી કરીને ભીલ સરદાર ગીરના 300 ભીલ કોડી તેની પાસે તૈયાર રહેતા અને બોલાવતા 1500 ભીલ યોદ્ધા ભેગા કરી નાખતા। ગીરથી માંડી સિહોર પાસેના સરોડ ડુંગર સુધી વેગડાજીના તીર વાગતા। ભીલ બધા સોમનાથ ઉપર ખૂબ જ આસ્થા ધરાવતા હતા। એકવાર જો કોઈ જેઠવા રાજપૂત તુલસી શ્યામની જાત્રાએ જતા હતા, રસ્તામાં વેગડા ભીલે તેને આંતર્યા અને ભીલ અને રાજપૂત વચ્ચે ધીંગાણું થયું। તે જેઠવા રાજપૂત કામ આવ્યો, પણ મરતા મરતા પોતાની નાની દીકરી રાજબાઈને વેગડાજીને સોંપીને ભલામણ કરી કે ભાઈ, આ દીકરીને ઉછેરજે અને ઉંમરલાયક થતા કોઈ રાજપૂત સાથે તેના લગ્ન કરાવજે। આમ તેની વાત સ્વીકારી વેગડાજીએ પોતાની દીકરી હોય તેમ ઉછેરી હતી। તે પણ હવે ઉંમરલાયક થઈ ગઈ હતી, જેથી તે સમયે આઈ લાખબાઈની ડમડી અટકાવી 2 ટંક રોક્યા। દીકરી માટે કોઈ સારા રાજપૂતનું ઠેકાણું પૂછ્યું। તેથી લાખબાઈએ કહ્યું બાપ વેગડા, હમીરજી લાઠીઓ સમયાની સખાતે નીકળ્યો છે, તને ના નહીં પાડે, એની સાથે રાજબાઈને વરાવ। આઈ લાખબાઈના વચનને વેગડે ભીલે પોતાના 300 બાણવાળી કોલી ભીલો સાથે ગીરના કાળા વન નેસ પાસે પડાવી નાખ્યો છે અને કાળા નેસની બાજુમાં જ સિંગવડો નદી વહે છે। તેમાં હમીરજી અને તેના સાથીદારો નાહવા પડ્યા હતા। નાહતા રમતે ચડી ગયા હતા। તેમાં થોડા આગા નીકળી ગયા। ઘણી વારે બહાર નીકળ્યા ત્યાં તો ઘોડા ગાયબ થયા હતા। હમીરજીએ પોતાના માણસોને પડખેના ડુંગર પર નજીકના દોડાવ્યા અને મોકલ્યા, જાઓ માણસો, આવીને ખબર દીધી કે થોડે દૂર કોઈ પડાવ છે ને ત્યાં ઘોડા હણહણે છે। 100 પછેડીભર ભીલોના પડાવ સુધી આવ્યા અને વેગડો ભીલ આગળ આવ્યો। ઓળખાણ પૂછીને કહ્યું, હમીરજી ગોહિલ, તમારી તો વાટ જોઈ રહ્યા છીએ અમે। હમીરજીએ પૂછ્યું, તમે કોણ? સામેથી જવાબ મળ્યો, વેગડો ભીલ કહે। તેથી હમીરજી બોલ્યા, ઓહો વેગડો ભીલ, ગીરનો સાવજ, ભારે કામ થયું, સોમનાથથી સખાતે જતો તમારો મેળાપ થયો। વેગડાએ આગ્રહ કરીને હમીરજીને સાથીઓ સાથે 2 દિવસ મહેમાન ગતિ કરવા રોકાયા। એ દરમિયાન ખાનગીમાં રાજબાઈએ હમીરજીને વિશે વાત કરી અને તેમને ગમે તો હમીરજી સાથે લગ્ન કરાવી આપવાનું કહ્યું। આમ જેઠવા કુળની સૌરભવાન કન્યા મોઢે શરમના શેરાડા પડ્યા। મૂંગા મોઢે સમિતિ આપી દીધી। વેગડાજીએ હમીરજીને વાત કરી। હમીરજીએ તેને પણ હા પાડી, પણ વાત એમ હતી કે તેમની સાથેના 200 જેટલા સાથીઓ પણ હમીરજી પરણે ત્યારે જ પરણવાના નીવ લીધા હતા। તેથી ભીલોની કન્યા સાથે તેમના પણ
લગ્ન ગોઠવવામાં આવ્યા. આમ ગીરમાં ભીલ પુત્રીઓ સાથે 200 રાજપૂત અને રાજબાઈ સાથે હમીરજીના સમૂહ લગ્ન ઉજવાણા. ઢોર અને શરણાઈઓ ગાજી ઉઠી. મોતને પડાવે પોખાર જતા યુવકો હર્ષો ઉલ્લાસથી ગીરને દોટ મૂકીને. આમ હમીરજીના લગ્ન સોમનાથની સખાતે જતા રસ્તામાં પોતાના કોઈ પણ કુટુંબીજોની હાજરી વગર થયા હતા, જેનો ઇતિહાસ સાક્ષી પૂરે છે. આમ ગીરના જંગલમાં લગ્ન થયાના બીજા દિવસે સોમનાથનો માર્ગ પકડ્યો અને તેમની સાથે વેગડાજી અને તેમના સાથી ભીલો પણ પ્રયાણ કર્યો. હમીરજી સાથે અરઠીલા સાથે આવેલા પણ માણસો પણ ગઢવી, કુંભે, ટીંબે ને ગામડે વસ્તીને ભલકારા દેતો કરી રહ્યો છે. રાજપૂત, કાઠી, આહિર, મેર, ભરવાડ અને રબારી જેવી જ્ઞાતિઓ જુવાનો સોમનાથની સખાતે સાથે આવ્યા છે. આમ રસ્તામાંથી જેટલા યોદ્ધાઓ મળ્યા તેને સાથે લઈ સોમનાથ સુધી પહોંચી ગયા. વેગડાજીએ એના જાસૂસોના મારફતે જફર ખાનની ફૌજના સમાચાર મેળવ્યા. બાદશાહની ફૌજ સોરઠની સીમા દબાવીને ચાલી આવે છે. રાજાઓ અને ઠાકોરોને લડતો આવે છે. તેમની સેનાને રોકનાર કોઈ નથી. જ્યારે આ બાજુ હમીરજી, વેગડાજી અને બીજા સૂર્યો સોમનાથના પ્રાંગણમાં વાટ જોઈ રહ્યા છે. પૂજારીઓ અને પ્રભાસના નગરજનો સાબદા બનીને ઊભા છે. જફરખાને રોકટોક સોમનાથને રોડી નાખવું. તેને સમાચાર મળે કે કોક રડિયા ખડિયા માથા ફરેલા સામનો કરશે. એમ વેગડાજીનો પ્રથમ પડાવ સોમનાથ મંદિરથી બહાર રહેલો પ્રભાસ અને સોમનાથ હમીરજીએ સંભાળેલા વિજયના કેફમાં મદમસ્ત બનેલો જફરખાન બરાબર પ્રભાસના પાદરમાં આવી પહોંચ્યો. વેગડાજીના ભીલોના તાતા તીરોએ બાદશાહી ફૌજના સામૈયા કર્યા. બળુકા હાથીમાંથી છૂટતા બાણ મુસ્લિમ સેનાને ત્રાહીમામ પોકારી રહ્યા છે. એક બાજુ દેવાલને તોડવાનું પ્રબળ જનૂન છે તો બીજી તરફ મંદિરને બચાવવાની અજબ જીદ છે. હાથી પર બેઠેલો જફરખાનના સૈન્યો સહારો થતા નિહાળી તોપો આગળ કરવાનો હુકમ છોડ્યો. તે સમયે ભીલ બાણાવાળીઓએ જફરખાનનો ઈરાદો પામી ગયા. સોમનાથને ફરતે ગીત ઝાડીઓમાં વૃક્ષોમાં સંતાઈને બાણ વરસાદ તેમણે શરૂ કરી. સુબાના તોપચીએ તોપ માથે ચિત્કાર કરીને ઢળવા માંડ્યા. જફરને વધારે રોષે ભરાયો. તોપચીઓ મળતા બીજી હરોળ આગળ કરી. ભીલ સૈનિકોની સંખ્યા ઓછી થવા લાગી અને બધા ભીલો તલવાર અને ભાલા લઈને સામા દોડી ગયા. એ સમયે હાથી પર રહેલ જફરખાન વેગડાજીની બંનેની નજર મળી અને જફરખાને એક સરદારને હાથી સાથે વેગડાજીને મારવા યુદ્ધ કરવા માટે આગળ મોકલ્યો. એ સરદારના હાથીએ સૂંઠથી ઝાલીને વેગડાજીને હવામાં ફંગોળ્યા, પણ વેગડાજી ગજબની સમય સૂચકતા બતાવી. તેમણે હાથીની તલવાર એટલે જોશે ફેંકી કે પકડવા આવેલ સરદારનું માથું ધરથી અલગ થઈ ગયું. મુસ્લિમ સૈનિકોના લાશના ઢગલામાં જોરથી પછડાયા અને આજ અખાત્રીજના દિવસે વેગડાજી અને તેમની સાથેના ભીલ સૈનિકો સોમનાથની સખાતે પ્રથમ વીરગતિ પામ્યા. સોમનાથના પ્રાંગણમાં આજે પણ ભીલ કોળી સમાજના બંધુઓ ભેગા થાય છે. વેગડા દાદાને નિવેદ ધરાવે છે અને સોમનાથ દાદાના પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરે છે. જય સોમનાથ, જય હો વીર વેગડા ભીલની. તો મિત્રો, વિડીયો ગમ્યો તો લાઈક અને શેર કરજો અને કોળી સમાજનો ઇતિહાસ જાણવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને લાઈક અને શેર કરો. જય જય કોળી સમાજ.